તમારો સવાલ છે કે હમણાં એક એવો મેસેજ ફરે છે કે ફલાણા તીર્થંકરના નામની 5 માળા ગણો તો તમારા પગનો દુખાવો મટી જાય, ફલાણા તીર્થંકરની 5 માળા ગણો તો હાથનો દુખાવો મટી જાય. તો બેન, આવું થઈ શકે? આવું કરવું ઉચિત છે? તીર્થંકર પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ આપણી ભવ પરંપરાના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટેનો માર્ગ છે, નહીં કે આ ભવમાં આપણા હાથ પગના દુખાવા મટાડવા માટેનો. ભગવાન જે ચિંતામણી રત્ન આપી શકે એમ છે, એની પાસે આવા કાચના ટુકડા માંગવાના હોય? અને સમજો, જે ભગવાન એમના પગમાં આગ પેટાવીને ખીર રાંધી એવા એવા ઉપસર્ગ આવ્યા, છતાં પણ ભગવાને એને દૂર કરવાનો પ્રયત્ન નથી કર્યો. એના કાનમાં ખિલ્લા ઠોકવા આવ્યા, એને પણ જો એ ધારત તો એક ખાલી દ્રષ્ટિથી ઉડાવી શકત, એવી શક્તિ હતી ભગવાનમાં, છતાં પણ એમણે એવું નથી કર્યું. આવા મોટા ઉપસર્ગ, આવી મોટી તકલીફો પણ એમણે ક્ષમતા ભાવે સહન કરીને વેદી. કેમ કે જો એનો વિરોધ કર્યો હોત અને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોત તો એને નવા કર્મનું બંધન થાત, ફરીથી ભવ પરંપરા ચાલુ થાત, એનો અંત આવત નહીં. ભગવાને આપણને ભવનો અંત કેમ લાવવો તે બતાવવા માટે આટલી હાઈએસ્ટ ડિગ્રી પર રહેલા ભગવાને આપણે એટલી નીચી કક્ષાએ લઈ આવવાના કે તમારું નામ લઉં છું, તમે મારો હાથનો દુખાવો મટાડો, તમારું નામ લઉં છું, તમે મારો પગનો દુખાવો મટાડો. તો શું આ જન્મના આવા હાથ પગના દુખાવા મટાડવા માટે આપણા આટલા મહાન તીર્થંકરો છે? એની વેલ્યુ આટલી ડાઉન કરી નાખવાની હોય? જેને જૈન ધર્મની ઊંડાણથી સમજણ હોય એ આ વાત જરૂર સમજી શકશે કે શું ધર્મ છે, ભગવાને શેના માટે ધર્મ આપ્યો છે. જ્યારે આવી તકલીફો પણ શરીરમાં આવે છે ને, ત્યારે ભગવાન એમ કહે છે કે આ દુઃખ પણ તમારા કર્મની નિર્જરા કરાવવા માટે આવ્યું છે. એ જે આવ્યું છે એ તમારું જ કોઈ જન્મનું કરેલું કર્મ આવ્યું છે ઉદયમાં, અને એ તમે ક્ષમતા ભાવે સહન કરો તો એ નિર્જરીને ચાલ્યું જશે. પણ જો એને કાઢવાનો પ્રયત્ન કરશો તો એના પ્રત્યે દ્વેષના કિરણો ફેંક્યા, એના પ્રત્યે દ્વેષ કર્યો કે આ ના જોઈએ, જે ગમતું હોય તે વસ્તુ જોઈએ, ના ગમતું હોય તે ના જોઈએ. તો ગમતા પર રાગ, નહીં ગમતા પર દ્વેષ, એવું કરવાનું ભગવાને નથી કીધું. ભગવાને કીધું છે કે જે આવ્યું તેનો સ્વીકાર કરો, એને ક્ષમતા ભાવે સહન કરો, એ કર્મમાંથી મુક્તિ મેળવો. એમ કરતા કરતા આત્માના બધા જ કર્મો પરથી મુક્તિ મેળવી મોક્ષ સુખ મેળવો, કે જેમાં ક્યારેય તમારા હાથ કે પગ દુખવા નથી આવવાના. તો આવા ટેમ્પરરી તમારા હાથ પગના દુખાવા મટાડવા માટે એના માટે આ તીર્થંકર છે. એમણે એના માટે આટલું તીર્થંકર પદ પામીને, આટલું કેવળ જ્ઞાન પામીને, આટલી મુશ્કેલીઓ હસતા મોઢે સહન કરીને, પોતે જ્ઞાન પામીને આપણને જ્ઞાન આપ્યું, જ્ઞાન પીરસ્યું, એ માટે નહીં કે આપણા હાથ પગના દુખાવા મટાડે. આપણા જ તીર્થંકરની વેલ્યુ આપણે ડાઉન કરી રહ્યા છીએ.
આપણા તીર્થંકરની વેલ્યુ આપણે ડાઉન ના કરવી જોઈએ. એમને આટલી નીચી કક્ષાએ લાવીને ના મૂકી દેવા જોઈએ. આપણે આપણા ધર્મને સમજવો જોઈએ કે કેવું બહુમૂલ્ય રત્ન આપ્યું છે અને આપણે એની શું કિંમત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. કોઈને પણ ક્રોસ કરવાની ભાવનાથી નથી કીધું. ખાલી સાચી સમજણ આવે, સાચા માર્ગે આવીએ. આપણે આવા મેસેજ કરીને ખોટા મિથ્યાત્વમાં ના ફસાઈએ. એટલા માટે આ સવાલનો મેં જવાબ આપ્યો છે. નહીં તો હું જવાબ પણ ના આપું. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.